એમને કહો તપ કરે, હું એમનો સ્વીકાર કરીશ અને તમારા બધાનું કાર્ય કરીશ. દેવો સ્વાર્થી છે, હા, અને ન કરવાનું કામ દેવો માટે ભગવાન કરવા તૈયાર થયા છે ને એટલે એને ભોળો કીધો છે. અને એટલે કહેવાય છે ને, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી. તમે 2 ફૂલ લઈને જાઓ, અહીંથી 50 રૂપિયાની ફૂલની માળાઓ લઈને જાઓ ને પછી એમ વિચાર કરો કે મને ભાઈ 4 લાખ રૂપિયાની લોટરી લાગે, હવે તો 4 લાખ ઓછા પડે, 4 લાખ તો 4 મિનિટમાં વપરાઈ જાય કદાચ. હા, પણ ઘણા એવું વિચાર કરે કે હું આ આયોજન કરી નાખું ને એમાં મારું નામ થાય, મારી કીર્તિ વધે, ઘણા એવું વિચારે. તો હું એમ કહું છું કે એમાં ભગવાન રાજી નથી રહેતો. હા, અને તમે કોઈ વ્યક્તિને મૂર્ખ બનાવી શકો, ભગવાનને મૂર્ખ ના બનાવી શકો, ભગવાનને ઉલ્લુ ન બનાવી શકો. હા, કારણ કે તારામાં ઈચ્છાઓ, આવડત જે પણ મૂક્યું છે એને મૂક્યું છે 1000 હાથવાળા મહાદેવે. તું એને અવળા રસ્તે વળાવવા ન તૈયાર થતો મૂર્ખ માણસ, તારાથી ન થાય તો ન કર, પણ કરે ને તો પૂર્ણ શ્રદ્ધાથી સમર્પણ ભાવે એના ચરણોમાં અર્પણ થઈ જજે મારા ભાઈ. અને જ્યાં કોઈ કથા ચાલતી હોય ને, જ્યાં કોઈ સતનામ ચાલતું હોય, કીર્તન ચાલતું હોય, નામ સ્મરણ થતું હોય ને, ત્યાં બેસજે. અને બેસે ને તો હસતા મુખે બેસજે, દિવેલ પીધેલો ન બેસતો. હા, નહીતર કહેવાય ને કે એક સડેલી માછલી બધા માછલાને બગાડે, એક સડેલી કેરી આ પેટીમાં પડેલી બધી કેરીઓને અભડાવે. કે છે ને આવું. એમ જ્યાં બેસો ને હસતા મુખે બેસવું. કોઈક વાત સારી લાગે ને તો 100 ગ્રામ હસી લેવું. હા, 100 ગ્રામ તમારામાં પડ્યું હોય તો હસવાનું, ના પડ્યું હોય તો હા, તમારામાં હોય તો આપવાનું, કાઢવાનું બહાર. કોઈને એવું મન થાય કે 500 ગ્રામ હસવું છે, કિલો હસવું છે, ત્યાં સુધી વાંધો નથી. 5 કિલો નો હસતા, 5 કિલો હસો એટલે અટ્ટહાસ્ય ગણાય. પછી આપણાને એમ થાય કે અહીંયા રાવણ આવ્યો લાગે છે ક્યાંક, એટલે એવું ન હસતા, પણ થોડું થોડું હસજો. ભગવાનનું નામ જો સારું પ્રિય લાગે ને, ક્યાંક એવું લાગે કે ગાયત્રી બેને કઈક એવું કીધું છે કે જેમાં આપણાને આનંદ થયો, તો થોડુંક હસવું, દિવેલ પીધેલા નહીં બેસી રહેવું. એનું પણ પુણ્ય છે. અને એટલે આવો ભગવાનને મૂર્ખ ન બનાવતા. આમાંથી યાદ રાખજો, તમે બધા જ જાણો છો, એ જ ભજન આપણે જરાક લઈને આગળ વધીએ છીએ. થોડા થોડા આપણે આમ કહેવાય ને થપ્પો થપ્પો, આવી રીતે થપ્પો કરી જઈએ છીએ. ભગવાનને મહેલમાં બેસાડ્યા, હિમાલય પર શિખર પર થપ્પો. માં પાર્વતીનો જન્મ દીધો, થપ્પો, પ્રાગટ્ય થઈ ગયું. એમ પ્રાગટ્ય નથી થતું માનું, આ તો બનાવવાની વાતો કરી રહ્યા છે આપણે. પણ શું કરીએ, સમયનો અભાવ છે આપણી પાસે. આવો ભોળાનાથના ચરણોમાં જઈએ, બધા ભેગા મળીને એને મનાવીએ. કાશી વિશ્વનાથ તારા શરણે આવ્યા છીએ. હું કઈ ઘેલો નથી રે, હું કઈ નથી રે, હું કઈ ઘેલો નથી રે. કોઈથી છેતરાવું એવો ઘોડો નથી રે, ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી. બોલો, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. અરે કોઈથી છેતરાવું એવો ઘોડો નથી રે, ગાંડો નથી